રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રિસેન્ટલી આપણા દેશની સરકારને 2.7 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. 2.7 લાખ કરોડ રૂપિયા કેટલા થયા એમ અંદાજો બી આપણે ના લગાડી શકીએ. 27 ની પાછળ 11 વખત ઝીરો લાગે છે એમાં. તો આ પૈસા સૌથી પહેલા તો ટ્રાન્સફર કરવાની જરૂરત કેમ પડી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે આટલા બધા પૈસા આયા ક્યાંથી પ્રિન્ટ કરીને? આનો જવાબ જો તમને જોઈતો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશની સેન્ટ્રલ બેંક છે. એઝ અ સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઘણા બધા રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ હોય અને એની આવકના સ્ત્રોત પણ અલગ અલગ હોય. આવકના સ્ત્રોત વિશે વાત કરીએ ને એ પહેલા તમને જણાવવા માંગુ છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પહેલેથી આ પૈસા ટ્રાન્સફર સરકારને નથી કરતી. 2019માં આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્સ ગવર્નર બિમલ જલાન કમિટીની એક રિપોર્ટ હતી, ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. આ બિમલ જલાનનું નામ કદાચ તમારી જોડે હજુ પણ એવા કરન્સી નોટ્સ હશે જેમાં એમની સહી હશે. તો આ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કમાં આ કમિટીએ એક ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જે સરપ્લસ પૈસા બચે છે ને એ પૈસા એ ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી શકે છે એક કન્ટિન્જન્સી ફંડ રાખ્યા પછી. આ સેફ બફર અમાઉન્ટ એટલે કન્ટિન્જન્સી રિસ્ક બફર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેલેન્સ શીટ હોય ને એના એક પર્સેન્ટેજના આધારે હોય અને એ નક્કી કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જ કમિટી કે આપણે કેટલું ફંડ અત્યારે રાખવું છે સાઈડમાં. હાલની જે આપણે રિપોર્ટ જોઈએ ને તો એ રિપોર્ટમાં એવું કીધું છે કે 7.5% ટુ 4.5 એટલે 4.5% હતું એ વધારીને 7.5% આ રિસ્ક કન્ટિન્જન્સી બફર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાખ્યું છે અને એ બફર રાખ્યા પછી 2,68,000 કરોડથી પણ વધારે પૈસા ગવર્મેન્ટને ટ્રાન્સફર કર્યા છે. જૂના વર્ષોની વાત કરીએ તો 2024માં 2,10,000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. 2023માં 87,000 કરોડથી વધારે ટ્રાન્સફર કર્યા હતા. તો સવાલ એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે હાઈએસ્ટ સરપ્લસ ગવર્મેન્ટને ટ્રાન્સફર કર્યું છે આ સરપ્લસ આયા ક્યાંથી? આટલા પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્યાંથી લાવ્યું? તો હું તમને આરબીઆઈની ઇન્કમના 6 સોર્સિસ કહેવા માંગુ છું. સૌથી પહેલો સોર્સ કયો છે તો ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ બોન્ડ્સ એન્ડ સિક્યોરિટીઝ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારને જે પૈસા ધિરાણ કરે છે ને, ડેટ આપે છે, એની ઉપર ઇન્ટરેસ્ટ કમાશે ગવર્મેન્ટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ એના ઉપર, અને એ ઇન્ટરેસ્ટ એમની આવકનો એક ભાગ થઈ ગયો. બીજું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફોરેક્સ રિઝર્વ્સ. એટલે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ફોરેક્સ રિઝર્વ્સ હોલ્ડ કરે છે એ યુરો, ગોલ્ડ અને ડોલરમાં હોઈ શકે છે. હવે ગોલ્ડના ભાવ તો રેકોર્ડ સપાટીએ છે આપણને ખબર છે, એટલે એમાં એમના રિઝર્વ્સ વધ્યા, ગોલ્ડની વેલ્યુએશન વધ્યું. એના સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છેલ્લે એક વર્ષમાં જે રૂપિયો નબળો થઈ રહ્યો હતો, ડોલર મજબૂત થઈ રહ્યો હતો, એના લીધે થઈને $371 બિલિયન યુએસ ડોલર્સ વેચ્યા અને એની સામે INR ખરીદ્યા, જેનાથી INRની ડિમાન્ડ રહે અને INR બહુ વધારે સ્પીડથી પડે નહીં. INRનો ભાવ કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ કરતાં આ ડબલ કરતાં પણ વધારે વેચાણ છે યુએસ ડોલરનું અને આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 15.6 લાખ કરોડ INRનું નેટ બેલેન્સ પડ્યું છે. હવે ડોલર વધી રહ્યો હોય ત્યારે આટલા બધા ડોલર જો વેચે છે તો એના ઉપર નફો થવાનો છે, કેપિટલ ગેઇન્સ થશે અને એટલે જ ચોપડો સ્ટ્રોંગ બોલે, નફો વધારે બોલે ને. પછી નેક્સ્ટ આવે છે ઓપન માર્કેટ ઓપરેશન્સ, એટલે જે ગવર્મેન્ટ બોન્ડ્સ અને સિક્યોરિટીઝ છે એનું ટ્રેડિંગ પણ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનાથી પણ નફો થવાનો છે. ચોથો ઇન્કમ સોર્સ છે લિક્વિડિટી મેનેજમેન્ટ. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર 3 મહિને જે રેપો રેટ બહાર પાડે છે ને, આ રેપો રેટ એ વ્યાજદર છે જે વ્યાજદર એ કમર્શિયલ બેંક કે બીજી બેંકની જે પૈસાનું ધિરાણ કરે ને એના ઉપર લે છે. તો આ વ્યાજની એમને આવક થવાની છે માર્કેટમાં લિક્વિડિટી આપવા માટેની, એ આવક પણ એમની આવક છે. પાંચમું, કરન્સી ઇસ્યુઅન્સ. હવે કરન્સી ઇસ્યુઅન્સમાં શું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જે પ્રિન્ટિંગ કોસ્ટ લાગે છે એક 500ની નોટની કે પછી કોઈ પણ કોઇન્સની કે કોઈ બી નોટની, એ પ્રિન્ટિંગ કોસ્ટની સામે એ કરન્સીની વેલ્યુ તો ઊંચી થવાની છે. એટલે કરન્સી ઇસ્યુ કરશે, એ ઇસ્યુઅન્સ ઉપર પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નફો થવાનો છે અને એ નફો પણ એમના નફામાં ગણાશે. છઠ્ઠું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફીઝ અને ચાર્જિસ પણ લે છે જે સર્વિસ આપે છે કમર્શિયલ બેંકને. એટલે ડેટ મેનેજમેન્ટ કરે, ક્લિયરન્સ ઓપરેશન્સ કરે છે, એના પણ એમને ફાયદા મળવાના છે. આ 6 આવક ભેગી થઈને જે 2024-25ના વર્ષમાં 2.7 લાખ કરોડ રૂપિયા આશરે જે બચ્યા ને એ ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી દીધા. આ પૈસાથી શું થશે ખબર છે? ગવર્મેન્ટ જે દર વર્ષે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ અનાઉન્સ કરે છે એનો મતલબ છે કે ગવર્મેન્ટની આવક અને ખર્ચામાં જે ડિફરન્સ હશે, ખર્ચા વધારે હશે, એ ફિસ્કલ ડેફિસિટમાં ફરક પડશે કારણ કે ગવર્મેન્ટની એટલી આવક વધી ગઈ છે. એટલે જે ફિસ્કલ ડેફિસિટ 4.5% હોય એની જગ્યાએ 4.2% થઈ જશે આ આવકના લીધે.
તમને આ વિડીયો જોયા પછી અગર આ આખી ઘટના સમજાઈ ગઈ હોય કે કેમ રિઝર્વ બેન્કે પૈસા ટ્રાન્સફર કર્યા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે કઈ રીતે આવ્યા, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. અને VTVGujarati.com નું એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેજો. તો એક વાત કહું ને, દરેક એપિસોડ તમને ત્યાં જ જોવા મળશે.